તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઘણા દિવસથી અમે વ્લોગ નહીં આવતા હતા, તો એનું કારણ એ છે કે દિવાળીના દિવસે, લગભગ ભાઈ બીજના દિવસે સ્વીટુની તબિયત એકદમ અચાનક જ બગડી ગઈ હતી, કેમ કે મોઢામાંથી ઘણા બધા લોહી નીકળવાનું સ્ટાર્ટ થઈ ગયું હતું. તો અમે એને વહેલી સવાર તરત જ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં દાખલ કર્યો અને રિપોર્ટ્સ બધા કરાવ્યા. તો રિપોર્ટ્સમાં એવું નીકળ્યું કે સ્વીટુડીને પ્લેટલેટ્સ ઓછા થઈ ગયા છે. જે બ્લીડિંગ થઈ ગઈ ને એમાં પ્લેટલેટ્સ ઓછા થઈ ગયા છે અને બહુ કાસી એવી માત્રામાં ઓછા થઈ ગયા. જે સમજો કે 19 લાખ જોવે પ્લેટલેટ્સ, એના બદલે ખાલી 18,000 પ્લેટલેટ્સ હતા. તો ત્યાં એડમિટ કર્યો, ત્યાં બધું ઓલું કર્યું, પછી ટ્રીટમેન્ટો ચાલુ કરી, એને ગ્લુકોઝો ચડાવવાનું બધું સ્ટાર્ટ કર્યું અને રક્ત રોકાઈ ગયું. પણ સારી થઈ ગઈ, એટલે રક્ત રોકાઈ ગયું એટલે અમને બહુ બેટર ફીલ લાગ્યું કે ચલો સ્વીટુના રક્ત રોકાઈ ગયા છે, તો વેલ એન્ડ ગુડ. પણ એ પછી ડોક્ટરે કીધું કે ઘરે તો રજા તો નહીં આપી શકીએ, એમને એડમિટ કરવી પડશે. એટલા માટે ડોક્ટર જેમ કહેતા હતા એમ કરતા હતા. એડમિટ કરી પછી 2 દિવસથી તો ડોક્ટર અમારા ઉપર પ્રેશર નાખતા હતા કે તમે ડોગ ડોનર લઈ આવો જે બ્લડ આપી શકે. તો 2 દિવસથી અમે આમ પાગલની જેમ અહીંયાથી ત્યાં ને બધાને કોન્ટેક્ટ કરીએ ને ડોનર માટે. અને પછી બીજા દિવસે રાતના અમને ડોનર મળ્યો, તો અમે ડૉક્ટરને કોન્ટેક્ટ કર્યો. તો ડૉક્ટર કે હવે તમે સવારના આવજો ત્યારે વાત કરશું. અમે સવારના હોસ્પિટલ ગયા ને વહેલા 10 વાગે ડોક્ટર કીધું કે 10 વાગે તમે આવજો. અમે 9:45 હોસ્પિટલમાં જઈને બેસી ગયા કે અમને ડોનર મળી ગયો છે, ડોગ મળી ગયો છે, તો એ આવવા તૈયાર છે. તો ડોક્ટર કે એની પ્રોસિજર બહુ લાંબી છે, કેમ કે ડોનર ડોગની પણ પ્રોસિજર લાંબી છે. તો એટલા માટે પછી અમને એ પણ ટેન્શન હતું કે ને જે ડોગ અમને હતો ને 3 વર્ષનો જ હતો, હેલ્ધી હતો, 30 kg નો હતો, હેલ્ધી હતો અને એટલો જ જોતો હતો અમને, 20 to 30 kg. પછી ડોક્ટર નું કહેવાનું એમ હતું કે બ્લડ એ આટલું બી આટલું નહીં, એટલે બ્લડ આપીને બી સ્વીટુને 50-50 ચાન્સીસ હતા. અને બ્લડ ટ્રાન્સફર કરવાના પણ મિત્રો ઘણું બધું કોસ્ટલી હતું. કોસ્ટલી તો છોડો ફ્રેન્ડ્સ, એનું પણ મને છે પછી બીજા ડોગ હતું ને એનું બી જોવાનું હતું કે એને કઈ થાય નહીં. એટલે અમને છે ને એ બધું બહુ ટેન્શન. ને ડોક્ટરે શું કીધું કે 50-50 ચાન્સ છે, એટલે સ્વીટુમાં કઈ ચાન્સ હતો જ નહીં, મતલબ એવું હતું. તો પછી અમે કીધું કે જો જે બીજો ડોગ છે એનું લેશું, અગર એ આપશે ને સ્વીટુમાં કઈ, ડોક્ટરે શું કીધું કે એ બીજાનું લોહી ડોગનું અને સ્વીટુનું બ્લડ એ બે મેચ થશે ને, તો અગર સ્વીટુ એ લોહીને એનું શરીર એક્સેપ્ટ કરશે તો એ લોહી જનરેટ કરશે, નહીં તો જે બીજું લોહી આપેલું છે એનું બી એની બોડી મારી નાખશે. અને પછી શું છે કે એ તો પણ એને તકલીફ થશે સ્વીટુને. તો અમે તો કે ને કે દિવાળીના એટલે અમે રાત દિવસ પછી સ્વીટુમાં જતા નહીં, ઘરે આવતા હતા. 3 દિવસ હોસ્પિટલમાં કન્ટિન્યુઅસ હોસ્પિટલમાં, એટલે સવારથી હોસ્પિટલ જઈએ, રાતના આવીએ ને દિવ્ય એકલો ઘરે જ હતો. એટલે એ પણ બધું અમે કહીએ ને એટલા દિવસ અમારા મન જ નથી લાગતું બ્લોગ બનાવવાનું, ને કઈ મન જ નથી લાગતું જમવાનું બનાવવાનું, કઈ જમતા જ નહીં. અમે રસોઈ પાણી બી નહોતા બનાવતા, કેમ કે સવારના ચા એવું બધું પીને અમે સીધા હોસ્પિટલ નીકળ્યા હતા. મેઇન અમારે સ્વીટુ ઉપર જ હતું, કેમ કે સ્વીટુને જોવાનો ટાઈમિંગ પણ 3 થી 5 હતો. તો અમે એ જોતા હતા કે ક્યારે 3 વાગે ને અમે સ્વીટુને મળવા જઈએ. તો ડોક્ટર લોકો એ બી કે હા હું બોલાવું છું. અમે જઈને જોઈએ તો અમને સારું લાગતું હતું, એને બી સારું લાગતું હતું કે ને કે બહુ ડોક્ટર બહુ સ્વીટુએ બહુ તકલીફ બહુ કે ને કે અમારથી એને જોવાતું હતું પણ નહીં. પણ એ ત્યાં હોસ્પિટલમાં લઈ ગયા ને તો એનું બ્લડ રોકાઈ ગયું ને, તો એ અમને સારું લાગ્યું, મનને શાંતિ થઈ કે નહીં, ચલો એની જે મેજર બ્લડ નું જે બહુ બ્લીડિંગ થતી એ આખું રોકાઈ ગયું. અમને એમ થયું કે જે મોઢામાંથી બ્લડ નીકળે તો દાંતના જે આપણો પેડો હોય ને એમાંથી બ્લડ આવે છે, કે કદાચ કઈ ખાવામાં થઈ ગયું હશે. અમને એમ કે ખાવામાં, અને ગરમી પણ ઘણી હતી, તો અમને એમ કે ગરમીના હિસાબે કદાચ નીકળતું હશે, પણ બહુ નીકળતું. એની ડોક્ટર હતી ને એ આઉટ ઓફ ટાઉન હતી, એટલે બહારગામ હતી. તો એની સાથે એસિસ્ટન્ટ સાથે વાત થઈ, તો એને અમને વોટ્સઅપમાં દવા આપી કે આ દવા તમે કરજો. તો એક દિવસ અમે દવા બી ટ્રાય કરી, પણ એ દવાથી 2 દિવસ ટ્રાય કરી પણ કઈ ફરક નહીં પડ્યો. પછી અમને થોડું ડાઉટ લાગવા લાગ્યું કે અચાનક આટલી તો બ્લડ નીકળવું, વધારે બ્લીડિંગ ચાલુ થઈ ગયું. વધારે બ્લીડિંગ પેલા લાલ નીકળતું લોહી, પછી ગુલાબી થતું ગયું, એટલે પ્લેટલેટ્સ ઓછા થતા ગયા એમના. બ્લડ બી નીકળે ને તો એકદમ બ્લડ બી ઠીક થઈ જતું, આમ ક્લોટ થઈ જાય બ્લડ. તો પછી અમે જોઈને અમે
રાતના સૂતા નહીં કાંઈ ને બસ એના પર જ નજર બહુ તકલીફ અમે નહીં જોઈ શકતા હતા. પછી અમને છે ને એક જણે કીધું કે હોસ્પિટલમાં આપણે લઈ જઈએ, કેમ કે ટાટા હોસ્પિટલ અહીંયા છે, તો અમે ત્યાં લઈ ગયા. તો ડોક્ટરે બધું તો કર્યું, પણ પછી રિપોર્ટ્સ કરાવ્યા, પણ રિપોર્ટ્સમાં બધે આવું થયું. પછી બીજા દિવસે ડોક્ટરે કીધું કે હવે સોનોગ્રાફી કરવી પડશે. તો અમે તો બધી વસ્તુ રિપોર્ટ્સ તો મિત્રો બધા નોર્મલ જ હતા, રિપોર્ટ્સમાં કાંઈ પ્રોબ્લેમ નહીં. સોનોગ્રાફીમાં બધું હતું, ખાલી મેઇન જે હતું, જે આપણે આરસીબી કરીએ ને ફૂલ બોડી સીબીસી, એ સીબીસીમાં હેમોગ્લોબિન અને પ્લેટલેટ્સ ઓછા હતા, એના હિસાબે સ્વીટુનું તબિયત બ્લડ જવા લાગ્યું ને ફ્રેન્ડ્સ. કે ડોક્ટર શું કે પ્લેટલેટ્સ ઓછા થાય ને તો બ્લડ છે ને પાણીની જેમ નીકળે અને શરીરને એકદમ કમજોર કરી દે. બે સ્ટેપ ચાલે તો કે પડી જાય અને બ્લડ વીકનેસ થઈ ગઈ હતી. પછી ત્યાં ફટાફટ એને ગ્લુકોઝ ને અમે એ પણ નહીં જોઈ શકતા હતા. એનો હાથમાં તો મિત્રો એક જ ઓલામાં 3 નીડલ્સ અને પ્લસ એ શું છે મૂળા આમ નહીં લઈ શકતા, એટલે કોલર પહેરાવી દીધું એટલે ઓર એ કંટાળતી હતી એમાં, અને અમે બિલકુલ એને જોઈ નહીં શકતા હતા. પછી બીજા દિવસે ડોક્ટરની સાથે પાછી મીટિંગ કરી તો ડોક્ટર કે હવે સોનોગ્રાફી કરવી પડશે. તો અમે તો હાથ પાડી કે જે તમે કહેશો એ અમે કરવા તૈયાર છે. સોનોગ્રાફી કરવા લઈ એમાં રિપોર્ટ નોર્મલ રિપોર્ટ આવ્યા, કિડનીમાં કાંઈ પ્રોબ્લેમ નહીં, લીવર ફાઇન છે, હાર્ટ એનું ફાઇન છે, બધું ફાઇન. ડોક્ટર શું બોલ્યા કે હવે સોનોગ્રાફી સારી છે ને તો હવે બીજા દિવસે હાર્ટ ચેકિંગ કરીએ. તો હાર્ટ બી નોર્મલ આવશે તો પછી માથાનું સીટી સ્કેન કાઢશું કે એક દિવસ બધું ને એની ટ્રીટમેન્ટ બધું એ અમારાથી જોવાતું હતું ને. ડોક્ટરે શું કીધું હતું કે બહુ 100% માંથી તેને 95% એને 5% જીવવાનો ચાન્સ છે, 95% કાંઈ જ નથી. તો અમે એ સાંભળ્યું ને તો અમને અમે કહી નહીં શકીએ કે એટલા ડિપ્રેસ થઈ ગયા હતા. એને બસ એને જ જોવાનું મન થાય ને હોસ્પિટલમાં જોવા પણ નહીં લઈ, એક જ વાર જોવા લે, કેમ કે બહુ સ્ટ્રિક હતું. અને પછી સેકન્ડ ડે તો પ્લસ એનો સેકન્ડ ડે તો આપણે રિસ્પોન્સ સારો મળ્યો હોસ્પિટલમાં, કે 2-3 વાર અમે જોવા ગયા, અમારા હાથેથી અમને ખવડાવ્યું, કે ત્યાં ખાતીથી બી નહીં. થર્ડ ડે ડોક્ટર સવારના ગયા, પછી ડોક્ટર કે રાતના એને સ્ટોક આવી ગયો તો અમે આવી રીતના પ્રોસેસ કરીને પાછી અમે લઈ આવ્યા. તો અમે કીધું ડોક્ટરને અચ્છા ઠીક છે. પછી ડોક્ટર કે જતી જ રહી, પછી પાછા જતી રહી હતી. તો અમને બોલાવ્યો કે ફટાફટ તમે આવો, તમે એને જોવો. જેમ અમે ગયા, દરવાજો ખોલ્યો, જે આઈસીયુ રૂમમાં હોય ને ફ્રેન્ડ્સ, એમાં અમે દરવાજો જેમ ખોલ્યો ને તેમ એને સ્મેલ આવી ગઈ અમને કે મારા ઘરના આવ્યા એમ. ડાયરેક્ટ તરત જ બેડ ઉપર ત્યાં મૂકી ગઈ. એટલે ડોક્ટરે વિચાર કરવા લાગી ગયા કે આ તો એકદમ મિરેકલ થઈ ગયું, કે એકદમ સૂતેલી હતી, અનકોન્શિયસ હતી અને અચાનક ઉઠી ગઈ. એટલે જે દરવાજો ખોલ્યો એટલે મેઇન આનો મેડમનો લગાવ કે એના પર બહુ પ્રત્યાભૂલ હતું, અને એ ઉઠી અને એકદમ રિલેક્સ થઈ ગઈ. એટલે ડોક્ટર બી એની જે ટ્રીટ્સ ને બધું હતું ને તમને બતાવી દીધી, જો આ એનું જીવનનું અમને રાખવું જ પડે, એ લઈ ગયા. બસ એ ખાધી એટલી ખુશ થઈ ને. પછી ડોક્ટરે કીધું ચલો હવે તમે બહાર જાઓ, અમે પાછી એની ટ્રીટમેન્ટનું ચાલુ કરીએ. પછી સમય જતો ગયો, રાતના વાગી ગયા 7:30. હવે અમારું ઘરે આવવાનું ટાઈમ, કેમ કે હોસ્પિટલમાં 7-8 વાગ્યા પછી કોઈને અલાઉડ નહીં કરે. પછી અમે ઘરે આવ્યા તો અમે બી લાસ્ટ એને જોવા ગયા કે ચાલો હવે ડોક્ટરને કીધું અમે ઘરે જઈએ, અમને એને એકવાર જોયો. તો ડોક્ટર કે હા. એ ગયા, એને જે કેચમાં રાખ્યો હતો ને, જે એનું બેડ હતું ને, એમાંથી એ ખોલ્યું તો એના હાથે જ મારીને બહાર આવી. તો ડોક્ટર બી વિશ્વાસ કર્યો નહીં કે આ ઉઠીને બહાર આવી. બધું કે ને એને પોટી કરી, શું કર્યું, ફરી અમારી સાથે. તો ડોક્ટર બી ખુશ થઈ ગયા. સવારથી કઈ ખાધું પીધું નતું, કે પોટી તમને જોઈને કેટલી, અને અમને જોઈને એકદમ એક્સાઇટેડ ખુશ થઈ ગઈ કે અમને બી લાગ્યું કે ના સ્વીટુની તબિયત સારી છે. આ સેકન્ડ ડે ની વાત છે. પછી થર્ડ ડે તો બહુ ઓલું થઈ ગયું. પછી અમને નહીં કઈ જોવાયું, તો પછી અમે સાંજે ડિસ્ચાર્જ લઈને આવી ગયા. સવારના ગયા ને પછી ડોક્ટરે કીધું કે હવે તો અમને કઈ લાગતું નથી. એ લોકો એમ જ કહેતા કે ભાઈ તમે આ ડોનેટ કરશો તો બી 50-50 ચાન્સીસ છે, આમ ચાન્સીસ છે. એટલે વાતો તો નેગેટિવ જ હતી, કોઈ પોઝિટિવ શકતા હતા કે એનામાં શું પ્રોબ્લેમ છે. પણ પછી કઈ હતું જ નહીં. તો પછી અમે કીધું કે ડોક્ટર ના કરતા અમે ડિસ્ચાર્જ લઈ જઈએ, અમે ઘરે લઈ જઈએ. કઈ બી હશે એને અમારા પ્રત્યે જ હતો કે આ લોકો મને લઈ જાય. એને એવું જ હતું. આપણે કેમ માણસોમાં કેમ હોય કે મારે હોસ્પિટલ નથી રહેવું, મારે ઘરે જ, એવી રીતના સેમ હાવભાવ એનો સ્વીટુડીનો એવો જ હતો કે બસ મને હવે તમે ઘરે લઈ જાઓ
મારે હોસ્પિટલમાં બસ રહેવું અમે જ નથી. નીકળતા હતા ને તો અમને બોલાવે કે મને બહુ લઈ હા, જાઓ. હું- પછી હું અમારે કરે, અમે જોવાયું નીકળીએ નહીં. એટલે પછી હું- અમે ડિસ્ચાર્જ લઈ લીધું ને અમે કીધું ડોક્ટરને કીધું કે અમે ઘરે લઈ જઈએ, જે હશે અમે ઘરે એને સારી રીતના. પછી ડોક્ટરે દવા ને બધું આપ્યું. અમે બધું ઘરે આપ્યું, રાતના બધું અમે ઘરે એને લાવ્યા. સારા સાથે લઈ આવ્યા. જેમ હોસ્પિટલમાંથી લઈ આવ્યા પછી પેલા એને ભગવાનના દર્શન, અમારે ત્યાં મંદિર છે, એ રોજ સવારના શું છે રોજ સવારના ત્યાં હનુમાનજીના મંદિરે જાય અને એ દિવસે બી લગભગ શનિવાર હતો હા. એટલે હનુમાનજી નહીં, મંગળવાર હતો. મંગળવાર હતો. તો નો, હનુમાનજીના હા. મંદિરે ઈ જઈને અમે જેમ આવી. ટેક્સીમાંથી ઉતર્યા એને એટલે ઘરે લઈ એટલું આવ્યા, fine લાગ્યું ને દર્શન કે- કરાવ્યા ભગવાનના. પછી અમે એને લઈ આવ્યા ઘરે. તો બસ એ દિવસે એને ફરી ઘરમાં એ ખુશ ઘરમાં એટલી બહુ થઈ. ખુશ થઈ, એ બહુ ખુશ થઈ જમ્યું કે હું પછી finally હા, મારા ઘરે આવી ગઈ. એને બહુ અને ખુશી. પેટ એમ ભરીને લાગે જ જમ્યું નહીં કે કર્યું. એને કઈ પ્રોબ્લેમ હા, છે. કઈ એ આમ problem છે. જણાવતી હતી જ નહીં અમને કે મને આટલું બધી મારા બોડીમાં એવું પ્રોબ્લેમ છે. અમે તો એટલું ખુશ થયા. બસ અમે તો ઘરે આવીને એટલી બહુ ખુશ થયા. પછી નેક્સ્ટ ડે પાછો થયો કે એની તબિયત પાછી ડોક્ટરે કીધું તો જ હતું કેમ કે કે એને આમાં એક સ્ટ્રોક આવી ગયો. હા, stroke તો આવી બી જશે. મેં એને બધું પમ્પિંગ ને કરીને કર્યું એને તો, જગાડ્યો હા, મેં એને. જગાડ્યો. પણ એ જે જ્યારે જગાડ્યો ને ત્યારે એને જે તકલીફ થઈ ને એ અમારે- મારાથી નહીં કેમ કે જોવાય. ડોક્ટરે અમને આ બધી કીધેલું જ હતું કેમ કે કે એ બહુ લગભગ દર્દમાં, 2-3 કેમ કે- દિવસ એ કાઢશે ઘરે, પણ વધારે નહીં કાઢશે. તો અમે તો એ જ ટેન્શન, અમે નહીં જમવાનું બનાવવાનું મન, અમને બસ એને જ જોયા રાખે. અમારે અહીંયા રાખીએ બાજુમાં ને એને જ જોઈએ, બસ એને જ જોઈએ. આખો દિવસ કે અમારું કઈ મન જ નહીં લાગતું હતું. અને એને એકચ્યુઅલી શું છે કે મિત્રો, જે સ્ટેરોઇડ છે બધું જે હેવી ઇન્જેક્શન હોય પતા ને એટલે બ્લડ બંધ રોકાવા માટે કરવાના, બધું એમાં એનો આખું કર્યું આખો પાવર ઉતરી ગયો હતો. એટલે જે ને એ બોડીની plus શક્તિ હતી જે બધું ઉતરી એને ગયું જે હતું. ગ્લુકોઝનો હાથ હતો એ એટલો બી સૂજી ગયો હતો. તો ને બી અમે બરફ લગાડીને એ એને બિચારી ઓછું ઉઠી કર્યું. પણ અમે રોજના બરફની શેક એ કરીએ, ઉઠી નહીં પણ નહીં શકે. શકતી હતી કે હું એને ઉપાડવા જાઉં ને તો એને દુખે ને તો બિચારી ઊં કરે. તો પણ શું છે કે એને પિશાબ ને બધું કરાવવાનું હોય એટલે બિચારી ઉઠી કરી. ફ્રેન્ડ્સ અમારા રડતા જ દિવસ ગયા. રડતા અમે કઈ બીજું મારે કામ ધંધા બે મૂકી દિવસ દીધા, બધું મૂકી મિત્રો, દીધું અમે. બે દિવસ ઘરમાં રહી, 3 દિવસ ઘરમાં રહી, હા, ઘરમાં 3 દિવસ રહી. 3 દિવસ હોસ્પિટલમાં રહી, 3 દિવસ 9 ઘરમાં રહી. તારીખે 7 તારીખે એનું બર્થડે હતું. 7 તારીખે એને બર્થડે બનાવ્યું. એને થોડી ચોકલેટ માં હા, એ ખવડાવી. બધું કે એનું મીઠું મોડું કર્યું મેં કે એનું 7 તારીખે બર્થડે છે તો ને બસ તો 9 ચલો. તારીખ ને સવાર પડી. વહેલી સવાર ને 6 વાગે સીટુ ભગવાનના ઘરે જતી રહી. પછી અમારું કે ને કે અમે એકદમ મારા હાથમાં જતી રહી. અમારું ઘર ખાલી કરીને જતી રહી. અત્યાર સુધી બી અમારું ઘર એટલું ખાલી લાગે છે. કઈ ત્રાસ બી નહીં આપ્યો. સવારમાં ઉઠી દિવ્યાએ પાણી પીવડાવ્યું. પછી મેં કીધું ચાલ ઉઠી તો બહુ કોશિશ કરી ઉઠવાની, એનાથી પણ ઉઠાયું ઉઠાતો નહીં. તો મેં ઉપાડ્યો તો થોડીક હું કરતી હતી કેમ કે દુખતું હોય ને મિત્રો. 2 દિવસની પથારીમાં પડી હતી. પછી એને ઉઠાડ્યો, એને બાથરૂમ આગળ મૂક્યો, એને પેશાબ કર્યું. પછી 2 ડગલા આગળ વધ્યા અને પછી દિવાલ આગળ જઈને ઊભો રહી ગઈ. તો હું આને કહું છું કે હવે આ થકી ગઈ, આ ચાલી નહીં શકે. ને મેં જેમ આમ છોકરાની જેમ હું આમ જ ઉપાડ્યું એને ખોડામાં. મેં ઉપાડ્યો અને એને પથારી આગળ લઈ ગયો ને તો મારા હાથમાં જઈને છોડી દીધો. એટલે કોઈ આમ એને કઈ તકલીફ લીધી ને એકદમ આરામથી ને એને પ્રાણ મૂક્યા. અને મને બહુ લાગ્યું કે ભાઈ આમ ઉપાડ્યું ને ઓલું કર્યું. અમે આટલા દિવસથી અમને વ્લોગ બનાવવાની બનાવવાનું ઈચ્છા ય નહીં નહીં, થતી. ઘરમાં જમવાનું બનાવવાનું નહીં, કઈ મન જ નથી થતું કેમ કે 12 વર્ષ એના અમે અમારી પાસે રાખી હતી. મેં બસ 13 તારીખેનું 7 તારીખે ને 13મું વર્ષ બેઠું ને ફેટું મારાથી દૂર થઈ ગયું. પછી એટલા માટે એટલા દિવસ નહીં વ્લોગ નહીં, દિવાળી પણ અમે નથી બનાવી, ન્યૂ યર નહીં. જે લાસ્ટ વ્લોગ આપણો હતો ને ફ્રેન્ડ્સ એના પછીથી એના થોડું પછી થોડું પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ ગયું ને Start થઈ ગયું. હોસ્પિટલ આટલી મોટી હોસ્પિટલમાં લઈ ગયા પણ કે ને કંઈક એનું હવે સમય કદાચ આવી જ ગયો હશે. અમે બહુ કોશિશ કરી. અત્યાર સુધી બી આખું અમે બેઠા ને તો એની જગ્યામાં જ મને દેખાય કે ત્યાં હજી સુધી અમને 2 દિવસ તો મિત્રો ઘરમાં અમે સૂતા ને અમે એના અવાજનો ભાસ થયો. અજીબ અમે ઘરમાં એન્ટ્રી મારીએ ને કે એની જ સુગંધ ઘરમાં આવે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, વધારે બસ આજનો વ્લોગ આપણે આટલો જ રાખીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી.